નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનના પ્રવાસે છે. પોલેન્ડમાં 2 દિવસના રોકાણ બાદ 23મી ઓગસ્ટે યુક્રેનના પ્રવાસે જવાના છે. 30 વર્ષ બાદ આવું પહેલી વખત બની રહ્યું છે કે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન યુક્રેનની મુલાકાત લેવાના છે. જો કે પીએમ મોદીના આ પ્રવાસ પર સૌ કોઈની નજર ટકેલી છે, કારણ કે હજી ગયા જ મહિને પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી હતી અને હવે તેના બરાબર બીજા જ મહિને યુક્રેન જઈ રહ્યા છે. ત્યારે એવામાં એવા પ્રશ્નો થઈ રહ્યા છે કે યુદ્ધગ્રસ્ત દશામાં પણ મોદી આ પ્રવાસ કેમ કરી રહ્યા છે? શું આ પ્રવાસ પાછળ તેમનું કોઈ ખાસ મકસદ છે? શું મોદીની આ યુક્રેન મુલાકાતથી રશિયા નારાજ થઈ શકે છે? તો હવે આપણે આ વિશે વિગતવાર વાત કરીશું. મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા મહિને જ રશિયાના પ્રવાસે ગયા હતા. યુક્રેનમાં રશિયાના હુમલા પછી વડાપ્રધાન મોદીની આ પ્રથમ વખત રશિયા યાત્રા હતી. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન એકબીજાને ગળે લાગ્યા હતા, જેની સામે યુક્રેનના રાષ્ટ્રપતિએ વાંધો ઉઠાવ્યો હતો. ઝેલેન્સ્કીએ 9 જુલાઈ 2024ના રોજ આ વિશે વાંધો વ્યક્ત કરતા એવું નિવેદન આપ્યું હતું કે આજે રશિયાના મિસાઇલ હુમલામાં 37 લોકો માર્યા ગયા, જેમાં 3 બાળકો પણ સામેલ છે. અને તે જ દિવસે વિશ્વના સૌથી મોટા લોકતંત્રના નેતા વિશ્વના સૌથી ખૂની ગુનેગાર સાથે મોસ્કોમાં ગળે મળે છે. આ વાત શાંતિના પ્રયત્ન માટે ખૂબ જ નિરાશાજનક વાત છે અને હવે આ વાતને લગભગ 1.5 મહિના થઈ ગયા છે. વડાપ્રધાન મોદી હવે યુક્રેનના પ્રવાસે જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીની આ યાત્રા એવા સમય કરવામાં આવી રહી છે કે જ્યારે યુક્રેને રશિયાની સીમાની અંદર પ્રવેશીને હુમલાઓ કર્યા છે. યુક્રેને રશિયાના કેટલાક વિસ્તારોને પોતાના કબજામાં પણ લીધા છે. આશંકા તો એવી છે કે રશિયા યુક્રેન પર જલ્દી જ મોટો હુમલો કરવાનું છે, પરંતુ એવી ચર્ચા થઈ રહી છે કે પીએમ મોદી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ આ યુદ્ધને લઈને યુદ્ધના મેદાનમાં નહીં પરંતુ વાતચીત કરીને સમાધાન કરવા માટે સમજાવી શકે છે. તમે જણાવી દઈએ કે રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ફેબ્રુઆરી 2022માં શરૂ થયેલા રશિયા યુક્રેન યુદ્ધ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઝેલેન્સ્કીએ 2 વખત મુલાકાત પણ કરી હતી. મે 2023માં જાપાનમાં, જ્યારે જૂન 2024માં ઇટલીમાં મુલાકાત કરી હતી. પરંતુ પીએમ મોદી પહેલી વખત ઝેલેન્સ્કીના આમંત્રણ પર યુક્રેન પહોંચી રહ્યા છે. જો કે રશિયાની યુક્રેનના યુદ્ધ પર ભારતના વલણ વિશે ભારતીય વિદેશ મંત્રાલયના સચિવ તન્મય લાલે નિવેદન આપ્યું છે. તમે જણાવ્યું છે કે ભારતના રશિયા અને યુક્રેન સાથે મજબૂત અને સ્વતંત્ર સંબંધો છે. આ સંબંધોનું પોતાનું અસ્તિત્વ છે. આ કોઈને કોઈ એકનો ફાયદો અને બીજાના નુકસાન જેવી કોઈ વાત જ નથી. ભારતનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે. કૂટનીતિ અને વાતચીત થકી આ સંઘર્ષનો ઉકેલ લાવી શકાય છે. આ કારણે કાયમી શાંતિ સ્થાપિત થઈ શકે છે અને વાતચીત તેના માટે ખૂબ જ જરૂરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના કાર્યાલય તરફથી પણ વડાપ્રધાન મોદીના આ યુક્રેન પ્રવાસ વિશે જાણકારી આપવામાં આવી છે કે 23 ઓગસ્ટે યુક્રેનના ફ્લેગ ડેના દિવસે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનની સત્તાવાર મુલાકાતે આવશે. દ્વિપક્ષીય સંબંધોના ઇતિહાસમાં કોઈ પણ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ યુક્રેનની યાત્રા હશે. તમે જણાવી દઈએ કે છેલ્લા 25 વર્ષોમાં ભારત અને યુક્રેન વચ્ચે વેપારી સંબંધમાં વધારો જોવા મળ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે નાણાકીય વર્ષ 2021 અને 22માં બંને દેશોની વચ્ચે લગભગ $3.3 અરબ વેપાર થયો હતો, જ્યારે રશિયા અને ભારત વચ્ચે પણ લગભગ $60 અબજ વેપાર થયો હતો. ભારતે રશિયાના યુક્રેન પર હુમલાની ક્યારે પણ ટીકા કરી નથી, જ્યારે કે સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ લાવેલા પ્રસ્તાવોનું પણ સમર્થન કર્યું નથી. જોકે ભારત એ યુક્રેનમાં માનવીય મદદ પહોંચાડતો રહ્યો છે અને આની સાથે જ યુદ્ધ દરમિયાન પણ ભારત અને રશિયા વચ્ચે વેપાર ચાલુ જ રહ્યો છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.